પણ વિશ્વાસથી, શ્રદ્ધાથી, પ્રેમ ભાવપૂર્વક, એકદમ હરખ ને ઉત્સાહથી રામ માડી રામ કરતા કરતા બારેજા ધામ આવો છો ને તો દરેક ઉપર મારી નજર છે, દરેક ઉપર મારી કૃપા દ્રષ્ટિ છે. વિશ્વાસ રાખજો મારી વાતનો. કૃપા ના હોત તો આજ આયા ના હોત, આજ બેઠા ના હોત, આ દર્શન ના થયા હોત અને આવું સૌભાગ્ય પ્રાપ્ત ના થયું હોત. તો પહેલેથી જ મારી બહુસરની કૃપા, તમારી કુળદેવીની કૃપા, મારા રામચંદ્ર ભગવાનની કૃપા બારેજા ધામ આવનારા તમામ ભક્તો પર પહેલેથી વરસી ગઈ છે એવો વિશ્વાસ રાખજો. પહેલેથી જ કૃપા તમારી પર વરસી ગઈ છે, ભગવાનની, મારી માતાની, તમારી કુળદેવીની. અને તમે જે માનતા હોય, તમારા આરાધ્ય દેવ કોઈ પણ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, મહાદેવ હોય, હનુમાનજી હોય, એવા દરેક તમારા હૃદયમાં બેઠેલા ભગવાનની કૃપા થઈ છે ત્યારે બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો છે એવો વિશ્વાસ રાખજો. બારેજા ધામ આવવાનું એક સૌભાગ્ય મળ્યું એ તો દુર્લભ વાત છે જ, કેમ કે હજારો લાખો ભક્તો એવા છે કે જે છેલ્લા 6-12 મહિનાથી બારેજા ધામ આવવા માટે, આવી રૂબરૂ દર્શન કરવા માટે, રૂબરૂ પ્રવચન સાંભળવા માટે તરસી રહ્યા છે. રોજ પ્રાર્થનાઓ કરે કે માં હુકમ કર, તારા દરબારમાં આવું છે, તારા સાનિધ્યમાં આવું છે, માં તારા આનંદમાં રંગાવું છે. તો તમારી પર કૃપા વિશેષ તમારી કુળદેવીની, મારા જેવી માતાની, મારા રામચંદ્ર ભગવાનની થઈ ગઈ છે. આ તો સૌભાગ્ય મળ્યું જ કે બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો. એમ જ તે સૌથી મોટું સૌભાગ્ય એ છે તમારું કે બારેજા ધામ આવીને મારા મુખેથી રામ શબ્દ સાંભળવા મળે. રામ 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 રામ. બારેજા ધામનું સૌભાગ્ય તો પ્રાપ્ત થયું, દર્શનનું, આવવાનું, પણ એમાંય તે અતિ સૌભાગ્ય કહેવાય તો બારેજા ધામ આવી અને રામ નામ સાંભળવા મળ્યું. તો હજારો લાખોની સંખ્યામાં એક સાથે બોલો રામ 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 રામ. બહુ નસીબ વાળા છો, ભગવાનની વિશેષ કૃપા છે. ક્યાંય બી ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે, ક્યાંય બી માતાજી ભગવાનના દર્શન કરવાનો તમને લાભ મળે છે. અને ફોટામાં, મૂર્તિમાં તો દર્શન તમે બધી જગ્યાએ કર્યા, પણ બારેજા ધામ આવીને તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ કે માં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેરડી હાજર હજુર છે. આ વિશ્વાસ રાખો, આ શ્રદ્ધા રાખો, અને આ શ્રદ્ધાથી જ તમારું દરેકનું કલ્યાણ થઈ જશે. આવો વિશ્વાસ રાખજો કે સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રામવારી મેલડી, ખૂંખાર મેલડી હાજરા હજુર છે એવો તમારો વિશ્વાસ બોલે છે. તો આ તમારે વિશ્વાસથી, આ વિશ્વાસના બળથી તમે મારી જોડથી શું પ્રાપ્ત કરી શકો છો. હજુ એમનું સામર્થ્ય, તમારું પોતાનું શ્રદ્ધાનું સામર્થ્ય તમને પોતાને નહીં ખબર કે તમે મારી જોડથી આ વિશ્વાસના બળથી શું પ્રાપ્ત કરી શકો છો જીવનમાં, કે જેની હજુ તમે કલ્પના નહીં કરી. કેમ કે માં સમુંદર કહેવાય, માં સમુંદર કહેવાય, સુખનો સાગર કહેવાય. તમારી જેટલી તાકાત નહીં ને એટલું મારામાં સુખ પડ્યું છે. લઈ જાઓ તમારી સામર્થ્ય મુજબ, લઈ જાઓ તમારી શક્તિ મુજબ. ખોબો ભરીને, ડોલ ભરીને, પીપળા ભરીને, ટેન્કરો ભરીને, મોટા મોટા તળાવો ભરી ભરીને લઈ જશો ને તોય સમુંદર ક્યારેય ખાલી નહીં થવાનો. રામ રામ. સુખની અનુભૂતિ દરેકને થઈ છે. ઘેર બેઠા વિડીયો જોવાથી, ઘેર બેઠા યાદ કરવાથી, ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને બારેજા ધામનો અનુભવ થયો છે. ઘેર બેઠા શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે. તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી અત્યારે હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ? ખાલી શબ્દ સાંભળવાથી, કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંતર આત્મામાં સુખની અનુભૂતિ થતી હોય
તો આ શબ્દોના જીવનમાં અમલ કરવાથી શું તમે સુખી નહીં થાવ? થશો ને? વિશ્વાસ છે ને? હા, તો તમને વિશ્વાસ છે ને એટલે જ આટલું બધું બોલું છું માતા, કે મારા હજારો લાખો દુખિયારા ભક્તો માં 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 કરી કરી અને બારે જા ધામ આવે છે ને રોતા રોતા, તો તમારા આહુડા મને મેરડી નહીં જોવાતા કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કરી દઉં, શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય, શું કરું તો એ રડતા આવે છે હસતા જાય. હું એ જગતમાં મહામાયા, હું એ કૃપાળુ દયાળુ મેરડી છું કે જેની હજુ કલ્પના નહીં તમને કે મારી અંદર કેટલી દયા છુપાયેલી છે, મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે. પણ બસ ખાલી મનથી મને માતાને યાદ કરશો, મુખેથી રામનું નામ લેશો અને જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરશો ને તો મને માતાને જીતી શકશો. મનથી મને માતાને યાદ કરશો, જીભેથી રામનું નામ લેશો અને કર્મથી કંઈક કરવું હોય તો જીવનમાં સેવા કરી જોણજો, મન માતાને ખરીદી શકશો તમે. બીજી કોઈ વસ્તુથી મન માતા નહીં ખરીદી શકો. રૂપિયાનું જોર મારી લો, ઓળખાણનું જોર મારી લો, તમામ પ્રયાસ કરી લો મને માતાને ખરીદવાના, મારી કૃપા મેળવવાના, પણ ના રૂપિયાથી ના ઓળખાણથી મારી કૃપા નહીં મળે. પણ જો મન માતાને જ ખરીદવી હોય તો રામ રામ ને રામ, અને મનથી મારી માતાનું સ્મરણ અને સેવા પશુ પક્ષીઓની, અબોલા જીવની, દુખિયારા મનુષ્યોની, જ્યાં તમને નજરમાં આવે ત્યાં કદાચ સેવા મારા નોમથી તે મને સ્મરણ કરી, મને યાદ કરી અને રામનું નામ લઈને કરી તો જો એક વખત શું કૃપા થાય છે અનુભવ તો કરો. ખાલી પ્રયાસ કરો મને માતાને ખાલી એક પરીક્ષા કરવા માટે કે માતાજી જે બોલે છે એ સત્ય છે કે નહીં, આ સાચું ખોટું પારખવા માટે પણ આ વાતનું પાલન કરી અને 3-6 મહિના ખાલી આ કરી તો જો જીવનમાં એવા ચમત્કાર થવાના ચાલુ થશે તો તમને એવું લાગશે કે માં હાજરા હજુર 24 કલાક અમારી જોડે રહેશે. એવા લાખો ભક્તોના અનુભવ કે માં ડગલે ને પગલે માં તું અમારી આગળ હોઈશ, ડગલે ને પગલે માં તું તો કહેશે 5 ડગલા આગળ રહીશ, પણ માં અમારો ભરોસો એવો બોલે છે કે માં તું 1000 ડગલા લાખ ડગલા આગળ રહેશે. જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામનું નામ દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામની છબી દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં ખુખાર મેલડી લખેલું આવે રામ રામ. આવા પ્રત્યક્ષ અનુભવ મારા લાખો ભાવિક ભક્તોને જે દિલથી મન માતાને ચાહે છે એવા કોઈ ભક્તો બાકી નહીં હોય કે આવા એના ડગલે ને પગલે મેં માતાએ પ્રમાણ ના આલ્યા હોય. તો આવા ડગલે ને પગલે પ્રમાણ આલી અને તમારો વિશ્વાસ હું જીતું છું કે દીકરાઓ ચિંતા ના કરશો, તમે જે દુઃખની વેદના લઈ અને મારા પારે આયા છો ને તો એ દુઃખ તો ક્યાંનું મેં જોઈ લીધું છે. તમારા જીવનમાં શું દુઃખ છે પહેલા જ રવિવારે બારે જા ધામમાં જે દિવસ તમારો પગ પડ્યો ને એ દિવસથી જ મન માતાને ખબર પડી ગઈ કે તમારી પેઢીમાં, તમારા પરિવારમાં તમારું વ્યક્તિગત દુઃખ શું છે એ માતાએ મેં જોઈ લીધું. અને એ દુઃખ કેમના દૂર કરું એના પ્રયાસે મેં મેલડીએ તમારા માટે ચાલુ કરી દીધા. તમને ખબર નથી, તમારા મનમાં વસીને તે સારી એવી ભાવનાઓ જગાડી અને સારી એવી પ્રેરણાઓ કરાઈ અને તમારા જીવનમાંથી દુઃખ દૂર થાય ને એવા તમામ પ્રયાસ 24 કલાક મારી ખુખાર મેલડીના હોય છે. રામ રામ. તો દુઃખને ભૂલી જાઓ એક બાજુ અને આવનારા ભવિષ્યની દુઃખ સુખની આહવાન કરો, એનું સ્વાગત કરો. ટૂંક સમયમાં દરેક મારા વાલા ભક્તો જે મારી વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવે છે અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરે છે, પાલન કરે છે, એ દરેક ભક્તોને કહીશ કે ટૂંક સમય છે તમારા સુખનું કદાચ સ્વાગત તૈયારી રાખજો, તૈયારી રાખજો એ સુખની સ્વાગત માટેની. ભલે આ દુઃખી છો ચિંતા ના કરતા, કદાચ દુઃખ એવું બને કે જલ્દી જલ્દી દુઃખ વધતા જાય તો આગળના પૂર્વના કર્મોના અનુસાર આજ જે તમે પરિસ્થિતિ ભોગવતા હોય, જે દુઃખી થતા હોય એનું કારણ કદાચ પૂર્વના કર્મો હોય તો એ કર્મોને ધોવા માટે જેમ કે કદાચ એક કપડા પર મેલ ચોટ્યો હોય, કપડા પર ડાઘ પડ્યો હોય તો એ કપડાને ધોવા માટે ધોકેણાથી પસાડવું પડે છે, મારવું પડે છે. તો એવી રીતે કદાચ કોઈ પણ માતાજી ભગવાનના શરણે જાઓ અને જીવન સમર્પિત કરો, એના પ્રાર્થના કરો
અને કદાચ થોડા ધોકેણા પડે ને તો વિશ્વાસ રાખજો કે મારી માં મારો મેલ ધોવે છે. શું મારી માં મારો મેલ ધોવે છે? કયો મેલ? મનનો મેલ. જે પેલા કોકનું પડાવવાની ઈચ્છા કરતું, જે મન પેલા કોકનું હકનું લઈ લેવાની ઈચ્છા કરતું, કોકના નેહાકા લેવાની કોશિશ કરતું, કોઈ પશુ પક્ષીને કદાચ અત્યાચાર કરાવતું, જે મન પશુ પક્ષીને કદાચ મારી ખવડાવતું, જે મન દારૂ જેવા વ્યસનો કરાવતું, એ જ મનને ધોઈ મેલ કાઢીને કાલે પશુ પક્ષીની સેવા કરતા થઈ જાય, અમૃતનું પાન ના કરાવું મારો મેલડીન. જે પેલા વિષ પીતા હતા, વિષ સમાન ઝેર પીતા હતા, આજે તમારો મનનો મેલ ધોઈને ધોકેડા મારી અને 6 મહિનામાં તે મારા ભક્તને એવો અનુભવ હશે કે માં આજે તારી કૃપાથી અમને હારી ભાવનાઓ થાય છે બધાની સેવા કરવાની. તો ખાલી ભલે તમારી જોડે સેવા કરવા માટે કઈ પણ અર્થ નહીં હોય, ધન નહીં હોય, પૈસા નહીં હોય, પણ મનથી ખાલી હારી ભાવનાઓ કરો છો ને કોકને સુખી કરવાની, તો એ ભાવનાઓ તમારી લખી લઉં છું માતા. અને ધીરે એવા તમને નિર્મલ ને પવિત્ર કરી દઈશ કે તમને સાક્ષાત બધી જગ્યાએ માતાજી ભગવાનના દર્શન થશે. આ વિશ્વાસ રાખજો. કેમ કે માતા ભગવાન કણ કણમાં હોય છે, સર્વત્વ હોય છે, સર્વવ્યાપી હોય છે. એ કણ કણમાં છે, પણ આ કણ કણમાં કેમ અનુભૂતિ નથી થતી? આનું કારણ છે ક્યાંક ને ક્યાંક આ મન પાપોથી મલિન થઈ ગયું છે, અધર્મના કારણે મલિન થઈ ગયું છે. પણ એ જ જે મલિન થયેલું મન છે એને રામ નામ રૂપી સાબુ આપી અને રોજ ધોવડાવું છું. જેવું રામ નામ રૂપી સાબુ આલી રોજ ધોવડાવું છું. કેમ કે રામનું નામ લેવાથી પાપોનો નાશ થાય. તો રામ 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 બોલતા રહેજો.